વડોદરા માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે મતદાન ચાલી રહ્યું છે, પણ એ જ દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે જોરદાર બબાલ થઈ છે અને આ જ બબાલનો વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે। ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ આક્ષેપો મૂક્યા છે તો આજ સમગ્ર મામલે હવે કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે। શું છે આખો આ મામલો તેની વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં એક તરફ પેટા ચૂંટણીના પરિણામો અત્યારે હાલ સામે આવી રહ્યા છે, એની જ સાથે આજે માંજલપુર વિધાનસભા માટે મતદાન ચાલી રહ્યું છે। આ વિષયને લઈને જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે અહીંયા સીધી જ ટક્કર છે। મતદાન વચ્ચે જ આચારસંહિતા ભંગ મુદ્દે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા છે। ભાજપ પર ઢોલ નગારા સાથે પ્રચારનો આરોપ લાગ્યો, જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ પક્ષના ખેસ સાથે જોવા મળ્યા અને બંને પક્ષો એકબીજા સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે, જેને કારણે અત્યારે હાલ ત્યાં રાજકીય માહોલ ગરમાયો છે। કોંગ્રેસના ખેસ પહેરીને ટેબલ પર બેસવા મુદ્દે વિવાદમાં મળતી વિગતો અનુસાર માંજલપુર બેઠકના એક મતગણતરી કેન્દ્રની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતપોતાના ટેબલ પર કોંગ્રેસ પક્ષીય ખેસ પહેરીને બેઠા હતા અને ચૂંટણી આચાર સંહિતા અને નિયમ અનુસાર મતદાન કેન્દ્રની ચોક્કસ ત્રિજ્યામાં પક્ષીય પ્રતીક કે ખેસનો પ્રચાર કરી શકાતો નથી। એને જ કારણે ક્યાંક આ સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટીના જે યુવા મોરચાના મહામંત્રી છે એમના દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને એક વિડીયો બનાવવામાં આવ્યો હતો અને એને જ કારણે આખી આ બબાલ થઈ હતી। એની સામે કોંગ્રેસના નેતાઓ છે એ લોકો દ્વારા પણ આ જ સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો મૂકવામાં આવ્યા છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે પણ આચારસંહિતા ભંગનો આરોપ મૂકવામાં આવ્યો છે અને બીજી બાજુ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ લોકો પણ કલેક્ટર કચેરી ખાતે બેસી ગયા છે। સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ ઉપર જે આરોપ મૂક્યો છે અને જે ભાજપના નેતા દ્વારા આખા બવાલનો વિડીયો બનાવવામાં આવ્યો છે, વિડીયો ઉપર નજર કરીએ અને એ બાદ કોંગ્રેસના નેતાઓ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે એ દ્રશ્યો ઉપર પણ નજર કરીએ। તિરંગો રાખો, તમારે એમને બતાવો ને, કેસ થોડી રાખી શકો યાર, તિરંગો રાખો। ના ના અમે તો ભગવત કર્યો છે, બરાબર છે, કેસ ના રાખશો બસ। ના ના સાહેબ, પર કોઈ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના છત્રી દેખાય ને, પણ તું જાને, પણ તું જઈને બતાવીને કઢાઈ લેશે। હા, તમે જઈને બતાવી દો, કાઢી નાખશે। વોર્ડ નંબર 16 ખાતે કોંગ્રેસના બૂથના એજન્ટો પોતાનો ખેસ લગાવીને દૂર પ્રચાર કરી રહ્યા છે। જે પ્રમાણેની ચૂંટણી થઈ રહી છે એ ચૂંટણી કાયદેસરની રીતે મેં હમણાં જ કલેક્ટરશ્રીને અમે બધા રજૂઆત કરી છે। ત્યારે 13 તારીખે ફોર્મ ભર્યું પછી અમારે પ્રચાર કરવા આવશે ત્યારે ભાજપ નેતાઓ બહારના અહીંયા ફરતા હશે તેમને પણ કાયદેસરના પગલાં લેવામાં આવશે। એ પ્રમાણેની સૂચના આપવામાં ચૂંટણી પંચ નિષ્પક્ષ કામગીરી કરે, ચૂંટણી પંચ નિષ્પક્ષ કામગીરી કરે, ચૂંટણી પંચ નિષ્પક્ષ કામગીરી કરે। ચૂંટણી પંચ ભાજપના હાથા બનાવવાનું બંધ કરો, બંધ કરો, બંધ કરો। અરે ચુનાવ આયોગ શરમ કરો, શરમ કરો, શરમ કરો, અરે ચુનાવ આયોગ શરમ કરો, શરમ કરો, શરમ કરો। ભાઈ વચ્ચે ના આવશો કોઈ હવે જ્યારે માંજલપુર બેઠક માટે અત્યારે હાલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંનેના નેતાઓ મેદાને છે, જોવાનું એ પણ રહેશે કે આ બેઠકનું પરિણામ હવે શું આવે છે। આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।